જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું એમલ અને આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક સંકલન અને સહનિયમન, એટલે કે અંતઃસ્રાવી તંત્ર અથવા તો એન્ડોક્રાઇન સિસ્ટમ, કેમિકલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન, વોટ એવર યુ સે, કે જેને અંતર્ગત અગાઉના લેક્ચર્સની અંદર આપણે હાઇપોથેલેમસ, પિચ્યુટરી અને પિનિયલ અંગેની વાત કરીને આજના લેક્ચરમાં આપણે બે ટોપિક જોવાના થશે. એક થશે થાઇરોઇડ અને બીજો થશે પેરાથાઇરોઇડ. થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિની આપણે એક અગત્યની વાત હું તમને કહું ને તો થાઇરોઇડ એક એવી ગ્રંથિ છે કે જે માત્ર અંતઃસ્રાવી ગ્રંથિ છે. કેવી ગ્રંથિ થશે? માત્ર અંતઃસ્રાવી ગ્રંથિ જ હોય એવી ગ્રંથિ કઈ કઈ? અમુક ગ્રંથિઓ છે, લાઈક સ્વાદુપિંડની આપણે વાત કરીએ તો એ અંતઃસ્રાવી અને બહિસ્રાવી બે છે. શુક્રપિંડની આપણે વાત કરીએ તો એ માત્ર અંતઃસ્રાવી ગ્રંથિ ના કહે, કારણ કે શુક્રકોષોનું ઉત્પાદન પણ કરે. અંડપિંડને આપણે માત્ર અંતઃસ્રાવી ગ્રંથિ ના કહીએ, કારણ કે અંડકોષોનું ઉત્પાદન પણ કરે. એટલે અમુક એવી ગ્રંથિઓ છે કે જે માત્ર ને માત્ર અંતઃસ્રાવી ગ્રંથિ છે, લાઈક પિનિયલ છે, થાઇરોઇડ છે. એ બે એવી ગ્રંથિઓ છે જે માત્ર અંતઃસ્રાવી છે, બીજું એક કંઈ કામ કરતી નથી. હાઇપોથેલેમસની આપણે વાત કરીએ તો હાઇપોથેલેમસ ચેતાતંત્રનો ભાગ પણ છે. એટલે હાઇપોથેલેમસને એ સંપૂર્ણપણે અંતઃસ્રાવી ગ્રંથિ ના કહેવાય. તે જે પૈકી આ બધામાંથી પહેલી જે અંતઃસ્રાવી ગ્રંથિ સંપૂર્ણપણે હોય ને એ થશે થાઇરોઇડ. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય? થાઇરોઇડ ગ્રંથિ છે ને ગળાના ભાગમાં આવેલી હોય, સ્વરપેટીની ઉપરની બાજુએ. જો આ ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે, આ આખી રચના છે એને થાઇરોઇડ ગ્રંથિ કહેવાય. ગળાના ભાગમાં આવેલી હોય, સ્વરપેટીની ઉપરની તરફ અને શ્વાસનળીની બંને બાજુએ ગોઠવાયેલી હોય. થાઇરોઇડ ગ્રંથિ બે ખંડોની બનેલી હોય. આ થાઇરોઇડ ગ્રંથિનો એક ખંડ અને આ થાઇરોઇડ ગ્રંથિનો બીજો ખંડ. થાઇરોઇડ ગ્રંથિ બે ખંડોની બનેલી હોય અને આ બંને ખંડો છે ને એ સંયોજક પેશીના બનેલા પટ્ટા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય, કે જેને સેતુ કહેવામાં આવે છે. સેતુ એટલે સંયોજક પેશીનો એવો બનેલો પટ્ટો કે જેના દ્વારા થાઇરોઇડ ગ્રંથિના બંને ખંડો એકબીજા સાથે સંપર્કમાં હોય છે. પહેલાં તો સ્થાન ક્યાં થશે? ગળાના ભાગમાં, સ્વરપેટીની ઉપરની તરફ અને શ્વાસનળીની બંને બાજુએ. થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં, સ્વરપેટીની ઉપરની તરફ અને શ્વાસનળીની બંને બાજુએ એક એક આવેલી હોય એવી ગ્રંથિ છે. રાઈટ? થાઇરોઇડ ગ્રંથિ છે એ માત્ર અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે જ વર્તે છે. બે ખંડોની બનેલી હોય છે અને તેના બંને ખંડો સંયોજક પેશીના બનેલા પટ્ટા દ્વારા એકબીજા સાથે સંપર્કમાં હોય છે. સંયોજક પેશીના બનેલા પટ્ટાને આપણે સેતુ તરીકે ઓળખીએ છીએ. એટલું બે સમજમાં. થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિનો સ્ત્રાવ ક્યારે થાય? તો કે આખી ચેન બનાવી આપણે. પેલા હાઇપોથેલેમસ છે ને એમાંથી TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન, એ મેસેજ કોને રહેશે? હાઇપોથેલેમસનો મેસેજ પિચ્યુટરીને રહેશે. ત્યારે અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થશે? TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને ત્યારે થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી T3, T4 અને TCT એમ ત્રણ પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. T3 એટલે ટ્રાયઆયોડોથાઇરોનિન, T4 એટલે થાઇરોક્સિન અને TCT એટલે થાઇરોકેલ્સિટોનિન. આ બધા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરવો હોય તો એની આખી મેસેજની ચેન આ બની. હજી એકવાર બોલી દો. પહેલાં હાઇપોથેલેમસ મેસેજ પિચ્યુટરીને આપે, પિચ્યુટરી મેસેજ થાઇરોઇડ ગ્રંથિને આપે, ત્યાં થાઇરોઇડ ગ્રંથિ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે. હાઇપોથેલેમસનો પિચ્યુટરીનો મેસેજ શું હોય? હાઇપોથેલેમસના મેસેજ આપણે ખબર છે, કાં તો RH કાં તો IRH. બરાબર? RH એટલે રિલીઝિંગ હોર્મોન ને IRH એટલે ઇનિબિટરી રિલીઝિંગ હોર્મોન. આ બે ફોર્મમાં એના મેસેજીસ હોય. તો રિલીઝિંગ હોર્મોન અથવા તો ઇનિબિટરી રિલીઝિંગ હોર્મોન. ઓકે, ચાલો એના પછી આવશે બીજું કયું થશે? એના પછી થશે TSHRH, એમાંથી TSH અને ત્યાં થાઇરોઇડ ગ્રંથિ T3, T4 અને TCT ઉત્પન્ન કરે છે. થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં આવેલી છે, શ્વાસનળીની ઉપરની તરફ ગોઠવાયેલી છે. થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન ક્યાં છે? થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં, શ્વાસનળીની ઉપરની બંને તરફ આવેલી હોય છે. બરાબર? બે ખંડોની બનેલી હોય છે. સંયોજક પેશીના બનેલા પટ્ટા દ્વારા આ બંને ખંડો એકબીજા સાથે જોડાયેલા રહે છે, કે જેને સેતુ અથવા તો ઇસ્થેમસ કહેવામાં આવે છે. આ થાઇરોઇડ ગ્રંથિ છે ને એ પુટિકાઓ, આધાર પેશીનું બનેલું હોય છે. ઓકે, થાઇરોઇડ ગ્રંથિ કેની બનેલી હોય? જો અહીંયા તમને આકૃતિવાળી બાજુવાળી આકૃતિમાં દેખાય ને તો આને હું એક પુટિકા કહીશ. આ બધી શું થશે? બાજુમાં દેખાય જ છે તમને આ બધી પુટિકાઓ. થાઇરોઇડ ગ્રંથિ કેની બનેલી છે? થાઇરોઇડ ગ્રંથિ પુટિકાઓની અને આધાર પેશીની બનેલી હોય છે. ઓકે,
પુટિકાને ઘેરતો જે અવકાશ હોય ને એ પુટકીય કોષોનો બનેલો હોય. આ એક પુટિકા છે, રાઈટ. એને ઘેરતો અવકાશ આ પુટકીય કોષોનો બનેલો હોય છે. આ પુટકીય કોષો લાલ કલરના દેખાય ને તમને, એને શું કહેશો તમે? એને પુટકીય કોષો કહેશો. આ બધા પુટકીય કોષો એ બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. કયા બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે? એક થશે T3 અને બીજું થશે T4. T3 એટલે કે ટ્રાય આયોડોથાઇરોનિન અને T4 એટલે કે ટેટ્રા આયોડોથાઇરોનિન. અને ટેટ્રા આયોડોથાઇરોનિનનું બીજું નામ થાઇરોક્સિન પણ છે. T3 અર્થાત ટ્રાય આયોડોથાઇરોનિન, T4 અર્થાત ટેટ્રા આયોડોથાઇરોનિન અને ટેટ્રા આયોડોથાઇરોનિન એટલે કે થાઇરોક્સિન. બેસે આટલી વસ્તુ મનમાં? ફરીથી એકવાર કે થાઇરોઇડ ગ્રંથિ છે એ બે ખંડોની બનેલી હોય છે. આ બંને ખંડો શ્વાસનળીની બંને બાજુએ સ્વરપેટીની ઉપરની તરફ ગોઠવાયેલા હોય છે. થાઇરોઇડ ગ્રંથિના આ બંને ખંડો સંયોજક પેશીના બનેલા પટ્ટા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. થાઇરોઇડ ગ્રંથિના બંને ખંડોને જોડતો આ સંયોજક પેશીનો પટ્ટો એટલે કે સેતુ. ઓકે, ચાલો પછી કેની વાત કરીએ આપણે કે થાઇરોઇડ ગ્રંથિ છે એ આમ તમે જુઓ ને તો પુટિકાઓ અને આધાર પેશીની બનેલી હોય છે. આ પુટિકાઓ અને આધાર પેશીનું બનેલું હોય છે. પુટિકાને ઘેરતો જે અવકાશ હોય એને આપણે એ બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. પુટિકાને ઘેરતો જે અવકાશ છે એ પુટકીય કોષોનો બનેલો હોય છે. આ આકૃતિમાં તમને લાલ કલરના દેખાય એ બધા પુટકીય કોષો. અને આ પુટકીય કોષો છે એની અંદરથી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એક થશે T3 એટલે કે ટ્રાય આયોડોથાઇરોનિન અને બીજો થશે T4 એટલે કે ટેટ્રા આયોડોથાઇરોનિન. ઓકે, જે પૈકી ટેટ્રા આયોડોથાઇરોનિન એટલે થાઇરોક્સિન. હવે અંતઃસ્ત્રાવના સ્ત્રાવની આપણે વાત થઈ ગઈ. સંયોજક પેશીના બનેલા પટ્ટા દ્વારા બે ખંડો એકબીજા સાથે જોડાયેલા રહે. આમ તમે જુઓ તો થાઇરોઇડ ગ્રંથિ કેની બનેલી છે? થાઇરોઇડ ગ્રંથિ ગોળાકાર ખંડિકાઓની બનેલી હોય. આ જુઓ તમે બધી ગોળાકાર ખંડિકાઓની થાઇરોઇડ ગ્રંથિ બનેલી હોય છે. થાઇરોઇડ ગ્રંથિ આ ગોળાકાર ખંડિકાઓની બનેલી હોય છે. ખંડિકાઓને ઘેરીને ગોઠવાયેલો જે અવકાશ છે એની અંદર પુટકીય કોષો આવેલા હોય છે. અને આ પુટકીય કોષો રહ્યાને એના દ્વારા T3 એટલે કે ટ્રાય આયોડોથાઇરોનિન અને T4 એટલે કે ટેટ્રા આયોડોથાઇરોનિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. રાઈટ. થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે ને એ આયોડિનયુક્ત અંતઃસ્ત્રાવો છે. એના સંશ્લેષણ માટે આયોડિન અનિવાર્ય છે. બધા થાઇરોઇડ અંતઃસ્ત્રાવો હોય ને એ આયોડિનયુક્ત અંતઃસ્ત્રાવો છે. એટલે કે જો થાઇરોઇડ ગ્રંથિનું સંશ્લેષણ કરવું હોય ને તો એના માટે આયોડિનની હાજરી અનિવાર્ય છે. ઓકે, જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો સ્વાભાવિક છે કે એના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ના થાય. આવી સ્થિતિમાં હાઇપોથાઇરોઇડિઝમ થાય. હાઇપોથાઇરોઇડિઝમ મીન્સ થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું અલ્પ પ્રમાણ, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોની અલ્પ માત્રામાં જો ઉત્પત્તિ થાય તો એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય. અને થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોની જો વધુ માત્રામાં ઉત્પત્તિ થાય તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. હાઇપો એટલે કે ઓછું, હાઇપર એટલે કે વધારે. ઓકે, હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમ. આયોડિનની ઉણપ હોય. ફરીથી જો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ આયોડિન સભર હોય, હવે ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો સ્વાભાવિક છે કે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ થાય જ નહીં. અને થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ ના થાય એટલા માટે અંતઃસ્ત્રાવોની અલ્પ માત્રા ઉત્પન્ન થાય અને તેને હાઇપોથાઇરોઇડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય, હાઇપોથાઇરોઇડિઝમ થાય એના કારણે ગોઈટર જો રોગ થાય છે, થાઇરોઇડ ગ્રંથિનું અસામાન્ય વિસ્તરણ થઈ જાય અને એને ગોઈટર તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? ખોરાકમાં આયોડિનની ઉણપ હતી. હવે જો ખોરાકની અંદર આયોડિનની ઉણપ હોય તો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ ના થાય અને થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ ના થાય તો આવી રોગગ્રસ્ત સ્થિતિ એટલે હાઇપોથાઇરોઇડિઝમ. ખોરાકની અંદર જો આયોડિનની ઉણપ હોય તો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ ના થાય એટલા માટે સર્જાતી રોગગ્રસ્ત સ્થિતિ હાઇપોથાઇરોઇડિઝમ. અને એ આયોડિનની ઉણપના કારણે જે હાઇપોથાઇરોઇડિઝમ સર્જાણું ને એને ગોઈટર કહેવામાં આવે છે. પહાડી પ્રદેશ હોય ને મિત્રો, ની આગળની જમીનમાં આયોડિનની ઉણપ હોય, બરાબર,
એટલા માટે પહાડી પ્રદેશમાં રહેતા લોકો હોય ને એ પૈકીના ઘણા ખરા લોકો છે એ હાઇપોથાઇરોઇડિઝમથી પીડાતા હોય છે. તો હવે આપણે એમ થાય કે આયોડિન છે એ કેવી રીતે આપણા શરીરની અંદર પ્રાપ્ત થાય, આયોડિનના સ્ત્રોત કોણ કોણ હોઈ શકે આપણા ખોરાક માટે? તો કે આપણો આયોડિનનો મોટામાં મોટા સ્ત્રોત તરીકે હાલમાં આપણે જે વસ્તુ વાપરીએ છીએ ને એ થશે આયોડિનયુક્ત મીઠું. શું વાપરીએ છીએ હાલમાં આપણે આયોડિનના એક અગત્યના સ્ત્રોત તરીકે? આયોડિનયુક્ત મીઠું ઉપયોગમાં લઈએ છીએ. આ સિવાય ક્યાં ક્યાં થશે? આ સિવાયના આયોડિનના સ્ત્રોત થશે ડુંગળી અને દરિયાઈ ખોરાક. સી ફૂડ એટલે કે દરિયાઈ ખોરાક અને ડુંગળી, આ બંને આયોડિનના સ્ત્રોત થાય છે. તો જો આપણા શરીરની અંદર આયોડિનની ઉણપ રહેતી હોય ને તો આપણે ડુંગળી અને દરિયાઈ ખોરાકનો ઉપયોગ કરી અને આયોડિનયુક્ત મીઠું તો હવે આપણે બધા ખાઈએ છીએ. આ તો જે તે સમયની વાત છે કે જ્યારે આયોડિનયુક્ત મીઠું બધી ઠેકાણે મળતું નહોતું, બરાબર. પણ હવે તો બધે ઠેકાણે અવેલેબલ છે આયોડિનયુક્ત મીઠું. એટલે ડુંગળી દરિયાઈ ખોરાક તે ડુંગળી અને દરિયાઈ ખોરાક છે તો એના આયોડિનના મુખ્ય સ્ત્રોત થાય છે. ઓકે, તો જો ગોઈટરથી કોઈ પણ વ્યક્તિને ઉગારવો હોય તો એના માટે એને શું કરી શકાશે? એના આયોડિન સપ્લિમેન્ટ તરીકે, ફૂડ સપ્લિમેન્ટ તરીકે આયોડિન આપવામાં આવે તો એને અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ શરૂ થઈ જાય અને ગોઈટરની અસરને નિવારી શકાય છે. હવે ગર્ભધારણ દરમિયાન હવે જોજો, પહેલો એ ત્રણેક રોગ આપણે જોવાના થશે, બરાબર. એમાંથી પહેલો રોગ થશે ગોઈટર, બીજો રોગ થશે ક્રિટિનિઝમ, બરાબર, અને ત્રીજો રોગ પાછળની આપણે આવશે ગ્રેવ્સ ડિઝીઝ હતા એક્ઝોપ્થેલેમિક ગોઈટર. એક્ઝોપ્થેલેમિક ગોઈટર અથવા તો ગ્રેવ્સ ડિઝીઝ. ગ્રેવ્સ નામના વૈજ્ઞાનિકે મેં બી એની શોધ કરી હશે એટલા માટે એને ગ્રેવનો રોગ કહેવામાં આવે છે, ગ્રેવ્સ ડિઝીઝ, બરાબર. ચાલો, તો એક્ઝોપ્થેલેમિક ગોઈટર, એક્ઝોપ્થેલેમિક ગોઈટર અને ત્રીજો થશે ક્રિટિનિઝમ. ઓકે, ચાલો આગળ. તો હવે ક્રિટિનિઝમ એટલે શું? તો કે જ્યારે બાળક માતાના પેટની અંદર છે જો ત્યારે થાઇરોક્સિનનો સ્ત્રાવ ઘટી જશે ને તો આવી પરિસ્થિતિને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. અને આવું બાળક પરિપક્વ અવસ્થાએ એની વૃદ્ધિ કુંઠિત થઈ જશે, ક્રિટિનિઝમમાં પરિણમે છે. ઓકે, એનો ખામીયુક્ત વિકાસ હશે, આવું બાળક માનસિક રીતે મંદ હશે, એનો આઈક્યુ બુદ્ધિઆંક નીચો હશે, એની અસામાન્ય ત્વચા હશે, બેરા મૂંગાપણું જેવા લક્ષણો પણ જોવા મળે છે. જો બાળકના જન્મ બાદ એને અથવા તો જ્યારે બાળક માતાના પેટમાં છે એ દરમિયાન જો હાઇપોથાઇરોઇડિઝમની પરિસ્થિતિ સર્જાશે ને તો આવું બાળક પુખ્ત અવસ્થાએ ક્રિટિનિઝમ, આ એક પ્રકારની વામનતા જ છે. ઓલું ડ્વાર્ફિઝમ કહે ને તો પિચ્યુટરી વામનતા અને ક્રિટિનિઝમ કહે ને તો થાઇરોઇડ વામનતા. બેયની અંદર વામનતા થઈ શકે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો ઓછો પ્રમાણ ઉત્પન્ન થાય તો એ વામનતા આવી શકે છે. અને સાથે સાથ જો કોઈ બાળકના શરીરની અંદર જ્યારે બાળક માના પેટમાં છે એ સમયગાળા દરમિયાન જો થાઇરોક્સિનનો અલ્પસ્ત્રાવ ઉત્પન્ન થાય તો આવી પરિસ્થિતિને પણ વામનતા કહેવામાં આવે છે. ઓકે, હવે આ વામનતા એટલે ક્રિટિનિઝમ વાળો બાળક હશે એના લક્ષણો ક્યાં ક્યાં થશે? એનો ખામીયુક્ત વિકાસ હશે, આવું બાળક માનસિક રીતે મંદ હશે અને સ્વાભાવિક છે કે માનસિક રીતે મંદ છે એટલે એનો બુદ્ધિઆંક કેવો રહેશે? ઓછો રહેશે. અને અસામાન્ય ત્વચા અને ક્યારેક આવું બાળક બેરા મૂંગાપણું પણ દર્શાવે છે. પુખ્ત સ્ત્રીની અંદર જો હાઇપોથાઇરોઇડિઝમ હશે ને તો એના કારણે માસિક ચક્ર અનિયમિત બની જાય છે. અત્યારે આપણા સમાજની અંદર ફિમેલની અંદર હાઇપોથાઇરોઇડિઝમનું પ્રમાણ બહુ વધી જતું હોય છે. થાઇરોઇડ છે, ઘણી વખત તમે કોઈક દિવસ ફેમિલીમાં કે સર્કલમાં કોઈકના મોઢે સાંભળ્યું હોય કે ભાઈ એને થાઇરોઇડ છે, બરાબર. તો ફિમેલની અંદર થાઇરોઇડ બહુ થતો હોય છે અને થાઇરોઇડ થાય એટલે પુખ્ત અવસ્થાએ થાઇરોઇડ ગ્રંથિની અંદર અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટી જાય અને એની સારવાર તરીકે થાઇરોઇડ ગ્રંથિ જેટલો અંતઃસ્ત્રાવ લાઈક કેમ ડાયાબિટીસની અંદર સ્વાદુપિંડમાંથી જેટલો ઓછો ઇન્સ્યુલિન ઉત્પન્ન થતો હતો ઇન્સ્યુલિન સપ્લિમેન્ટ તરીકે આપવામાં આવે એની જેમ આવી વ્યક્તિઓને પણ એ સપ્લિમેન્ટ તરીકે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ આપવામાં આવે છે. ઓકે, ફરીથી જો થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં સ્વરપેટીની ઉપરની તરફ આવેલી છે, 2 ખંડોની બનેલી છે. બંને ખંડો સંયોજક પેશીના બનેલા પટ્ટા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે જેને સેતુ અથવા તો ઇસ્થમસ કહેવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથિ નાની નાની ગોળાકાર ખંડિકાઓની બનેલી હોય છે. ખંડિકાઓની અંદર જે અવકાશ છે એને ઘેરીને પુટકીય કોષો ગોઠવાયેલા હોય છે. આ પુટકીય કોષો દ્વારા 2 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. એક થશે T3 એટલે કે ટ્રાય આયોડોથાઇરોનિન, બીજો થશે T4 એટલે કે ટેટ્રા આયોડોથાઇરોનિન અને ટેટ્રા આયોડોથાઇરોનિન એટલે થાઇરોક્સિન.
જો ખોરાકની અંદર આયોડિનની ઉણપ હોય તો સ્વાભાવિક છે કે આ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ ના થાય, એના લીધે હાઇપોથાઇરોઇડિઝમવાળી પરિસ્થિતિ સર્જાય અને આ હાઇપોથાઇરોઇડિઝમવાળી પરિસ્થિતિને આપણે ગોઈટર તરીકે ઓળખીએ છીએ. ગોઈટરની અસર હેઠળ થાઇરોઇડ ગ્રંથિ અસામાન્ય રીતે સૂજી જાય છે. ઓકે, અને જો ગોઈટરથી બચવું હોય તો ફૂડ સપ્લિમેન્ટ તરીકે ડુંગળી, દરિયાઈ ખોરાક અને આયોડિનયુક્ત મીઠું આપવામાં આવે છે. બરાબર. પછી આવે છે જો બાળક માના પેટની અંદર છે ત્યારે અથવા તો બાળકના જન્મ પછી તરત જ થાઇરોક્સિનનો સ્ત્રાવ ઘટી જાય અથવા તો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટી જાય એટલે કે હાઇપોથાઇરોઇડિઝમવાળી પરિસ્થિતિ સર્જાય. તો આવા બાળક જે પુખ્ત અવસ્થાએ પરિસ્થિતિ સર્જાશે એનું નામ છે ક્રિટિનિઝમ. એક પ્રકારની વામનતા છે કે જેમાં ખામીયુક્ત વિકાસ થાય છે બાળકનો, માનસિક રીતે બાળક મંદ છે, એનો નીચો બુદ્ધિઆંક છે. બરાબર. અસામાન્ય ત્વચા, બેરામૂંગાપણું જોવા મળે છે અને પુખ્ત સ્ત્રીમાં હાઇપોથાઇરોઇડિઝમના કારણે માસિક ચક્ર અનિયમિત બની જાય છે. થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થાય ને, હવે સાંભળજો, કેન્સર એટલે શું? રોગોવાળા પાર્ટની અંદર આપણે આવશે. કેન્સર એટલે કે શરીરના કોષો હોય ને, આપણા શરીરની અંદર જે કંઈ પણ કોષો આવેલા હોય એ બધા કોષોની અંદર કોષ વિભાજનની પ્રક્રિયા રહીને એ એક નિયત દરે થતી હોય છે. મતલબ કે નવા કોષો કેટલા બને, જેટલા કોષો આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે ને એને એકોર્ડિંગ નવા કોષોનું નાશ પામે ને એને એકોર્ડિંગ નવા કોષો બને. શરીરમાં નવા કોષો નાશ પામતા કોષોને એકોર્ડિંગ બનતા હોય છે. બરાબર. જેટલા કોષો નાશ પામે એને અનુરૂપ નવા કોષો બને. કેન્સરવાળી પરિસ્થિતિમાં શું થશે? નાશ પામતા કોષોની સંખ્યા ઘટી જશે અને નવા બનતા કોષોની સંખ્યા વધી જશે. એટલે થઈ ગઈ ગાંઠ, ટ્યુમર થઈ ગઈ. ફરીથી એકવાર, નવા કોષો કેટલા બને? જેટલા કોષો નાશ પામે ને એને એકોર્ડિંગ જ નવા કોષો બનતા હોય છે. કેન્સરવાળી રોગગ્રસ્ત સ્થિતિમાં શું થશે? નાશ પામતા કોષોની સંખ્યા ઘટી જશે અને નવા બનતા કોષોની સંખ્યા વધી જશે. એટલા માટે ગાંઠ ઉત્પન્ન થઈ જશે અને આ ગાંઠને જ કેન્સર કહેવામાં આવે છે. આ ગાંઠ એટલે શું? આ ગાંઠ એટલે કેન્સર. ઓકે. થાઇરોઇડ ગ્રંથિની અંદર જો થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થઈ જાય તો સ્વાભાવિક છે કે પુટિકાઓની સંખ્યા વધી જાય. પુટિકાઓની સંખ્યા વધી જાય તો એને ગરીને ગોઠવાયેલા પુટકીય કોષોનું પ્રમાણ વધે. થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થાય. થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થાય તો થાઇરોઇડ ગ્રંથિનું કદ મોટું થાય. કદ મોટું થાય એટલે કે પુટિકાઓની સંખ્યા વધી જાય. પુટિકાઓની સંખ્યા વધે તો પુટકીય કોષોનું પ્રમાણ વધે અને જો પુટકીય કોષોનું પ્રમાણ વધે તો સ્વાભાવિક છે કે તેના દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધી જાય. થાઇરોઇડ ગ્રંથિનું કદ મોટું થાય તો થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ પણ વધી જાય છે અને થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધી જાય છે ને એટલા માટે હાઇપરથાઇરોઇડિઝમની કન્ડિશન ક્રિએટ થાય છે. કઈ કન્ડિશન ક્રિએટ થાય છે? હાઇપરથાઇરોઇડિઝમ. ઓલું શું હતું? હાઇપોથાઇરોઇડિઝમ. આ શું થશે? હાઇપરથાઇરોઇડિઝમ. હાઇપરથાઇરોઇડિઝમ એટલે શું? તો કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવોનું પ્રમાણમાં થતો વધારો. થાઇરોઇડ અંતઃસ્ત્રાવોના સંશ્લેષણના પ્રમાણમાં વધારો થાય તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. થાઇરોઇડ અંતઃસ્ત્રાવોના પ્રમાણમાં ઘટાડો થાય તો એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધી જાય, હાઇપરથાઇરોઇડિઝમ. થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટી જાય તો હાઇપોથાઇરોઇડિઝમ. બરાબર. આયોડિનની ઉણપ હતી એટલે અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ ના થયું. કઈ પરિસ્થિતિ સર્જાઈ ગઈ? હાઇપોથાઇરોઇડિઝમ. અને થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થઈ ગયું. કેન્સર થઈ ગયું એટલે કોષોની સંખ્યા વધી ગઈ. કોષોની સંખ્યા વધી ગઈ એટલે અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધી ગયું અને અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધી ગયું એટલે હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. રેડી? હાઇપોથાઇરોઇડિઝમ, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોના સંશ્લેષણમાં ઘટાડો થાય. હાઇપરથાઇરોઇડિઝમ, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોના સંશ્લેષણમાં વધારો થાય. રાઈટ? શું કામ વધારો થયો એ ખબર પડી કે ના પડી? થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થયું. થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થયું એટલે થાઇરોઇડ ગ્રંથિ સાથે સંકળાયેલી પુટિકાઓ વધી ગઈ. પુટિકાઓ વધી ગઈ તો પુટકીય કોષોની સંખ્યા વધી ગઈ. પુટકીય કોષોની સંખ્યા વધી ગઈ એટલે એના દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધી ગયું. આમ થાઇરોઇડ ગ્રંથિના કેન્સરના લીધે હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. હવે હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણની આપણે વાત કરીએ ને તો એ થોડાક આપણે લાસ્ટમાં આપી દીધા. જોઈ રહ્યું હાઇપરથાઇરોઇડિઝમ છે એને એક્ઝોપ્થેલેમિક ગોઈટર એટલે હાઇપરથાઇરોઇડિઝમ. ખાલી ગોઈટર કે
તો હાઇપોથાઇરોઇડિઝમ, અને એક્ઝોપ્થેલેમિક ગોઈટર કે તો હાઇપરથાઇરોઇડિઝમ. ઓકે, ખાલી ગોઈટર તો હાઇપોથાઇરોઇડિઝમ અને એક્ઝોપ્થેલેમિક ગોઈટર તો હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. એની અંદર શું થાય, થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસામાન્ય વધારો થઈ જાય છે. એના લીધે અંતઃસ્રાવનું સંશ્લેષણ વધી જાય છે. અંતઃસ્રાવનું સંશ્લેષણ વધી જાય. રોગગ્રસ્ત અસરો કઈ કઈ થઈ, તો કે આંખના ડોળા બહાર આવી જાય, બરાબર. એનો BMR, થાઇરોક્સિન અંતઃસ્રાવનું કાર્ય જો ઉપર, થાઇરોક્સિન અંતઃસ્રાવનું કાર્ય છે આપણો સામાન્ય ચયાપચયનો દર અથવા તો BMR મેન્ટેન કરવાનું છે. હવે થાઇરોઇડ ગ્રંથિનું અંતઃસ્રાવનું પ્રમાણ વધી જાય તો સ્વાભાવિક છે ને કે ચયાપચયનો દર એ વધી જાય, વજનમાં ઘટાડો થઈ જાય, આવા લક્ષણો જોવા મળે. અને આ રોગને તમે ગ્રેવ્સનો રોગ તરીકે પણ ઓળખો છો. અને આપણો કે ગ્રેવ્સ ડિઝીઝ એટલે શું, એક્ઝોપ્થેલેમિક ગોઈટર કે જે હાઇપરથાઇરોઇડિઝમનું એક સ્વરૂપ છે તેને ગ્રેવ્સ ડિઝીઝ પણ કહેવામાં આવે છે, ગ્રેવ્સનો રોગ પણ કહેવામાં આવે છે. અને તેને અંદર શું થયું તો કે થાઇરોઇડ ગ્રંથિનું કદમાં વધારો થયો, એટલા માટે એના અંતઃસ્રાવના સંશ્લેષણમાં વધારો થયો. અંતઃસ્રાવના સંશ્લેષણમાં વધારો થાય છે ને એટલા માટે આંખના ડોળા બહાર આવી જાય છે, ચયાપચયનો દર વધી જાય છે અને વજન ઘટી જાય છે. આંખના ડોળા બહાર આવવા, ચયાપચયનો દર વધી જવો અને વજનમાં ઘટાડો થઈ જવો, આ ગ્રેવ્સના રોગના લક્ષણો થશે. કયા કયા થશે, ડોળા બહાર આવે, ચયાપચય વધી જાય અને વજનમાં ઘટાડો થઈ જાય છે. આ ગ્રેવ્સ ડિઝીઝના લક્ષણો થાય છે. ફરીથી એકવાર મિત્રો, થાઇરોઇડ ગ્રંથિ છે એની સાથે સંકળાયેલા આપણે કેટલા રોગ આવ્યા, થાઇરોઇડ ગ્રંથિ સાથે સંકળાયેલા 3 રોગ આવ્યા. પહેલો રોગ કયો હતો, ક્રિટિનિઝમ અથવા તો થાઇરોઇડ વામનતા. શું કામ સર્જાણું, કારણ કે થાઇરોક્સિનનો સ્ત્રાવ ઘટી ગયો એટલા માટે. બીજો રોગ કયો આપણે આપ્યો, ગોઈટર. ગોઈટરમાં શું થયું, આયોડિનની ઉણપ હતી એટલે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવનું સંશ્લેષણ ના થયું, બરાબર, ગોઈટર. પછી ગર્ભાવસ્થા દરમિયાન જો બાળકના શરીરની અંદર થાઇરોક્સિન અથવા થાઇરોઇડ અંતઃસ્રાવનું પ્રમાણ ઘટી જાય, હાઇપોથાઇરોઇડિઝમ વાળી પરિસ્થિતિ સર્જાઈ જાય તો એને ક્રિટિનિઝમ કહેવામાં આવે છે. શારીરિક અને માનસિક મંદ બાળક થઈ જાય છે, બુદ્ધિઆંક નીચો આવી જાય છે, અસામાન્ય ચામડી જોવા મળે અને બેરા મૂંગાપણું જોવા મળે. જો ફિમેલની અંદર પુખ્ત અવસ્થાએ થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય, થાઇરોઇડ અંતઃસ્રાવનું પ્રમાણ ઘટી જાય તો એને આપણે એની અંદર માસિક ચક્ર અનિયમિત બની જાય છે. અને પછી આપણે જોયું કે થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થાય. જો થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થાય ને તો શું થાય છે, થાઇરોઇડ ગ્રંથિના કેન્સરના લીધે પુટિકાનું પ્રમાણ વધે. પુટિકાનું પ્રમાણ વધે તો પુટકીય કોષોનું પ્રમાણ પણ વધે. અને જો પુટકીય કોષોનું પ્રમાણ વધી જાય તો પુટકીય કોષોનું પ્રમાણ જો વધી જશે ને તો એના લીધે હાઇપોથાઇરોઇડિઝમનું સ્વરૂપ આવી જાય છે, હાઇપરથાઇરોઇડિઝમનું સ્વરૂપ આવી જાય છે. અને તેને તમે એક્ઝોપ્થેલેમિક ગોઈટર અથવા ગ્રેવ્સનો રોગ પણ કહો છો. એનું ઉદાહરણ થશે, એના લક્ષણો થશે ડોળા બહાર આવી જવા, ચયાપચયના દરમાં વધારો થઈ જવો અને વજનમાં ઘટાડો થઈ જવો. રેડી, ક્યાં ક્યાં રોગ થયા, ગોઈટર, પછી ક્રિટિનિઝમ, પછી એક્ઝોપ્થેલેમિક ગોઈટર અથવા ગ્રેવ્સનો ડિઝીઝ. આગળ પછી જૂની બુકની અંદર એક રોગ હતો મેક્ઝોડીમા. પુખ્ત વ્યક્તિની અંદર, જો બાળકની અંદર આપણો જન્મ થયો હતો, બરાબર, ત્યારે આપણા શરીરની અંદર થાઇરોક્સિન નોર્મલ હતું, રાઈટ. પણ એડલ્ટની અંદર જે થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય ને એને મેક્ઝોડીમા કહેવામાં આવે છે. બાળકમાં થાઇરોક્સિનનું પ્રમાણ ઘટે તો એને ક્રિટિનિઝમ કહેવામાં આવે છે, અને એડલ્ટની અંદર થાઇરોક્સિનનું પ્રમાણ ઘટે તો એને મેક્ઝોડીમા કહેવામાં આવે છે. અને એનું પ્રમાણ વધી જાય તો એને ગ્રેવ્સ ડિઝીઝ અથવા એક્ઝોપ્થેલેમિક ગોઈટર કહેવામાં આવે છે. ઓકે, એટલે કદાચ ક્યાંય તમને MCQ સોલ્વ કરતી વખતે સામે આવે તો એડલ્ટની અંદર પુખ્ત વ્યક્તિના શરીરમાં થાઇરોક્સિનનું પ્રમાણ ઘટે તો આવા વખતે સર્જાતી રોગગ્રસ્ત સ્થિતિ એટલે કે મેક્ઝોડીમા અને વધી જાય તો એને ગ્રેવ્સ ડિઝીઝ કહેવામાં આવે છે. ઓકે, થાઇરોઇડ ગ્રંથિનો અંત. હવે એક અગત્યની વસ્તુ થાય કે આમ એ કાર્ય શું કરશે, અંતઃસ્રાવો આપણા શરીરની અંદર કાર્ય શું કરે. અત્યાર સુધી તો આપણે કેની વાત કરી, એની સાથે સંકળાયેલા રોગો અંગેની જ વાત કરી, બરાબર. પણ થાઇરોક્સિન જો છે આપણા શરીરની અંદર માપે છે, જોઈએ છે એટલું જ છે, તો એ થાઇરોક્સિન આપણા શરીરમાં એક્ઝેક્ટલી કરશે શું, તો કે થાઇરોક્સિન છે ને એનું મુખ્ય કાર્ય થશે. બહુ પૂછાય છે નીટની અંદર, થાઇરોક્સિનની અસર હેઠળ આપણો BMR
એટલે કે બેઝલ મેટાબોલિક રેટ અથવા તો આપણો સામાન્ય ચયાપચયનો દર મેન્ટેન થાય છે. થાઇરોક્સિન કેમાં મહત્વનો ભાગ ભજવે છે? થાઇરોક્સિન આપણો સામાન્ય ચયાપચયનો દર અથવા તો BMR અથવા તો બેઝલ મેટાબોલિક રેટ જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ શું થાય છે? થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ પહેલી મુખ્ય વસ્તુ એ થઈ કે આપણા શરીરનો BMR અથવા તો બેઝલ મેટાબોલિક રેટ અથવા તો સામાન્ય ચયાપચયનો દર જળવાઈ રહે છે. આ સિવાય એ ક્યાં કાર્ય કરશે? આ સિવાય આપણા શરીરની અંદર એ રક્તકણોનું નિર્માણ પ્રેરે છે. પહેલાં તો BMR મેન્ટેન કરે, જરૂરિયાત મુજબનો આપણો જે ચયાપચયનો દર હોય એ ચયાપચયનો દર કોણ જાળવી રાખશે? તો કે જરૂરિયાત મુજબનો ચયાપચયનો દર છે, બેઝલ મેટાબોલિક રેટ છે, એ થાઇરોક્સિનની હાજરીમાં જળવાય, રક્તકણોનું નિર્માણ થાય છે, રાઈટ, અને કાર્બોદિત ચરબી અને પ્રોટીનના ચયાપચયનું નિયંત્રણ કરી અને અલ્ટિમેટલી BMR જાળવે. BMR કેવી રીતે મેન્ટેન કરે? કાર્બોદિત ચરબી અને પ્રોટીનના ચયાપચયનું દરનું નિયમન કરે એટલે BMR મેન્ટેન કરે છે. અને આ પ્રકારે શરીરની અંદર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સમતોલન પણ કરે છે. બરાબર. શું શું કરશે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ આપણા શરીરની અંદર? તો કે પહેલું BMRનું નિયમન, બેઝલ મેટાબોલિક રેટ BMRનું નિયમન કરશે, રક્તકણોનું નિર્માણ કરશે, કાર્બોદિત ચરબી અને પ્રોટીનના ચયાપચય ઉપર અસર કરશે અને આપણા શરીરની અંદર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખશે. કયા કાર્ય કર્યા એને? પહેલું તો કે આપણો BMR મૂળભૂત ચયાપચયનો દર અથવા તો સામાન્ય ચયાપચયનો દર જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે, રક્તકણોના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો કાર્બોદિત ચરબી અને પ્રોટીનના ચયાપચયના દરનું નિયમન કરે છે. આ સિવાય તેઓ છે ને પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ, આપણા બોડીની અંદર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં પણ, ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે ધાતુ આયનો જે આપણા શરીરની અંદર હોય એને ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવાય, પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખવામાં પણ તેઓ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, થાઇરોઇડ ગ્રંથિ ક્યાં હતી? જવાબ થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં, શ્વાસનળીની ઉપરની તરફ બંને બાજુએ ગોઠવાયેલી હતી. થાઇરોઇડ ગ્રંથિ કેટલા ખંડોની બનેલી હોય? જવાબ થાઇરોઇડ ગ્રંથિ 2 ખંડોની બનેલી હોય. આ બંને ખંડો એકબીજા સાથે કોના દ્વારા સંપર્કમાં હોય? જવાબ આ બંને ખંડો એકબીજા સાથે સંયોજક પેશીના બનેલા પટ્ટા દ્વારા સંપર્કમાં હોય. આ સંયોજક પેશીનો બનેલો પટ્ટો એટલે શું? આ સંયોજક પેશીનો બનેલો પટ્ટો એટલે કે સેતુ અથવા તો ઇસ્થામસ. ઇન્ટરનલી થાઇરોઇડ ગ્રંથિ કેની બનેલી હોય? ગોળાકાર પુટિકાઓની. પુટિકાને ઘેરીને ગોઠવાયેલા કોષોનું નામ શું છે? પુટકીય કોષો. પુટકીય કોષો કયા બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? T3 અને T4. T3 એટલે શું? ટ્રાઈ આયોડોથાઇરોનિન. T4 એટલે શું? ટેટ્રા આયોડોથાઇરોનિન. અને ટેટ્રા આયોડોથાઇરોનિનનું એક બીજું નામ થાઇરોક્સિન પણ છે. જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો તો આયોડિન સભર હોય, જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો આવી પરિસ્થિતિમાં આ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ ના થાય, એટલા માટે હાઇપોથાઇરોઇડિઝમવાળી પરિસ્થિતિનું સર્જન થાય. અને આવી હાઇપોથાઇરોઇડિઝમવાળી પરિસ્થિતિને ગોઈટર કહેવામાં આવે છે, કે જેમાં થાઇરોઇડ ગ્રંથિ સોજી જાય છે અને તેનું કદ ફૂલી જાય છે. ફાઇન. પછી જો બાળકમાંના પેટમાં છે એ સમયગાળા દરમિયાન એના શરીરની અંદર થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટી ગયું અને હાઇપોથાઇરોઇડિઝમવાળી પરિસ્થિતિ સર્જાણી, તો એને શું કહેવામાં આવે? એને ક્રિટિનિઝમ અથવા તો થાઇરોઇડ વામનતા કહેવામાં આવે છે. શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે, બાળકમાંનો બુદ્ધિઆંક નીચો આવે છે અને આવી પરિસ્થિતિમાં બાળક છે તે અસામાન્ય ચામડી ધરાવે અને બેરા મૂંગાપડું પણ ક્યારેક બાળકની અંદર જોવા મળે છે. એ પૂરું. પછી જો પુખ્ત સ્ત્રીઓની અંદર એનું પ્રમાણ ઘટે તો માસિક ચક્ર અનિયમિત બની જાય. થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થયું, થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થયું તો એના લીધે શું થયું? એના લીધે થાઇરોઇડ ગ્રંથિની પુટિકા અને પુટકીય કોષોનું પ્રમાણ વધી ગયું, તો થાઇરોઇડ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધી ગયું. તો આવી પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? આવી પરિસ્થિતિને આપણે એક્ઝોપ્થેલેમિક ગોઈટર અથવા તો ગ્રેવ્સ ડિઝીઝ અથવા હાઇપોથાઇરોઇડિઝમ તરીકે ઓળખીએ છીએ, કે જેને અંતર્ગત વ્યક્તિના આંખના ડોળા બહાર આવી જાય છે, ચયાપચયનો દર વધી જાય, ખૂબ પરસેવો આવે અને વજનમાં ઘટાડો થાય છે. ઓકે. પછી છેલ્લી વસ્તુ, થાઇરોઇડ અંતઃસ્ત્રાવોના કાર્ય ક્યાં? શરીરનો BMR સામાન્ય ચયાપચયનો દર મેન્ટેન કરે, કાર્બોદિત ચરબી પ્રોટીનનું ચયાપચય કરે, પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખે. આ સિવાય તેઓ RBC એટલે કે રેડ બ્લડ કોર્પસ સેલ્સ અથવા તો રક્તકણના નિર્માણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે.
આ થઈ થાઇરોઇડ ગ્રંથિના T3 અને T4ની વાત. થાઇરોઇડ ગ્રંથિ દ્વારા હજી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કે જેનું નામ છે TCT, થાઇરોકેલ્સિટોનિન. TCT એટલે શું? TCT એટલે થાઇરોકેલ્સિટોનિન. આ થાઇરોકેલ્સિટોનિન અંતઃસ્ત્રાવ છે એ એક પ્રકારનો પ્રોટીન અંતઃસ્ત્રાવ છે અને તે રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. રુધિરમાં કેલ્શિયમ આયનનું પ્રમાણ જાળવી રાખે. કેવી રીતે જાળવી રાખે એ હમણાં આના પછીના ટોપિક આ પેરાથાઇરોઇડ ગ્રંથિ છે ને એની સાથે સંકળાયેલું છે એ બે વસ્તુ, એટલે એની આપણે એની સાથે ડિસ્કસ કરીએ. પણ એ પહેલાં થાઇરોઇડ ગ્રંથિ હવે સરસ મજાની મસ્ત મજાની બધાને આવડી ગઈ હશે. ઓકે, એવી આશા રાખીએ આપણે. અને પેરાથાઇરોઇડ ગ્રંથિ શરૂ કરી. આ થઈ ગયું ને. BMR મેન્ટેન કરે, RBCનું નિર્માણ કરે, પ્રોટીન, કાર્બોદિત, ચરબીના ચયાપચયનું નિયમન અને પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન. TCT, થાઇરોકેલ્સિટોનિન થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતો એક પ્રોટીન અંતઃસ્ત્રાવ છે કે જે રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે. કેવી રીતે જાળવે છે એ હવે હમણાં આપણે ખબર પડી જશે. ચાલો, પેરાથાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિની પાછળના ભાગે જુઓ, અહીંયા આગળ આ બટન સ્વરૂપે આ 4 ખંડો રહ્યાને આ 4 ખંડો પેરાથાઇરોઇડ ગ્રંથિના છે. એટલે કે જો ગળાના ફ્રન્ટ સાઈડની અંદર થાઇરોઇડ ગ્રંથિ હોય ને તો બેક સાઈડની અંદર પેરાથાઇરોઇડ ગ્રંથિ હોય. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં છે? થાઇરોઇડ ગ્રંથિ થશે ગળાના આ ભાગમાં. અહીંયા આગળ થાઇરોઇડ ગ્રંથિ છે. ઓકે, અને પેરાથાઇરોઇડ ગ્રંથિ અહીંયા પાછળના ભાગમાં. અહીંયા પાછળનો ભાગ હશે ને એટલે આ ગળાનો બેક સાઈડ છે. અહીંયા આગળ ચાર ખંડિકા સ્વરૂપે પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. અને પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિના વક્ષ ભાગે આવેલી હોય છે. ક્યાં આવેલી હોય પેરાથાઇરોઇડ ગ્રંથિ? થાઇરોઇડ ગ્રંથિના વક્ષ ભાગે આવેલી હોય, 4 ખંડોની બનેલી હોય. એના દ્વારા માત્ર એક જ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એનું નામ છે PTH અથવા તો પેરાથોર્મોન હોર્મોન. પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે આવેલી હોય છે. સ્થાન ક્યાં છે? થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે, અને 4 ખંડોની બનેલી હોય છે. ઓકે, દરેક ગ્રંથિ 2 ખંડો પૈકી દરેક ખંડમાં એક જોડ આવેલી હોય છે. થાઇરોઇડ ગ્રંથિના જે 2 ખંડો હતા એ 2 ખંડોમાંથી એક સાઈડનો ખંડ છે થાઇરોઇડનો, જમણો ખંડ, તો એની અંદર 2 ખંડિકાઓ આવેલી છે, અને ડાબો ખંડ તેમાંય 2 ખંડો આવેલા હોય છે. એમાંથી છે ને એક પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ એટલે પ્રોટીન પ્રકૃતિ ધરાવતા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જેનું નામ છે PTH અથવા તો પેરાથાઇરોઇડ હોર્મોન. એને છે ને પેરાથોર્મોન હોર્મોન પણ કહેવામાં આવે છે. ક્યાંક ક્યાંક તમને જોશો પેરાથોર્મોન. હોર્મોન, પેરાથોર્મોન હોર્મોન. અહીંયા પેરાથાઇરોઇડ હોર્મોન કીધું છે. ઇટ્સ ઓકે, પેરાથાઇરોઇડ થયું અને પેરાથોર્મોન હોર્મોન. એ ક્યાંક MCQ સોલ્વ કરતી વખતે તમારા સંપર્કમાં આવે તો તમે ગોઠે ના ચડી જાઓ. પેરાથાઇરોઇડ હોર્મોન અને પેરાથોર્મોન હોર્મોન બે વસ્તુ એક જ કહેવામાં આવે છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાં છે? થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે આવેલી છે, 4 ખંડોની બનેલી હોય છે. થાઇરોઇડ ગ્રંથિના દરેક ખંડની અંદર એના 2 ખંડો આવેલા હોય છે. એટલે કે જમણો સાઈડ છે આ જમણું થાઇરોઇડ અને સેતુ, અને આ ડાબું થાઇરોઇડ. આપણે બેક સાઈડમાં છે એટલે સેતુ ડ્રો નહીં કરીએ. બેક સાઈડમાં છે. ઓકે, આગળનું પોર્શન થશે. તો જો જમણો ખંડ છે ને એની અંદર 2 ખંડો આવેલા છે, ડાબો ખંડ છે ને એની અંદર એ 2 ખંડો આવેલા છે. એટલે દરેક ખંડની અંદર 2 ખંડો આવેલા હોય છે. એના દ્વારા ઉત્પન્ન થતો એક જ અંતઃસ્ત્રાવ કયો થશે? PTH, પેરાથાઇરોઇડ હોર્મોન. યાદ રાખજો, આ પેરાથાઇરોઇડ હોર્મોન છે એ પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે. ઓકે, અને એ છે ને એનું સ્ત્રાવ છે ને કેલ્શિયમ આયનના પરિવહન સ્તરો દ્વારા નિયંત્રિત થાય છે. એક ઓલું જે હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ આપણે વાત કરી ને તેની જેમ આપણે છે ને હાઇપર કેલ્સેમિક અને હાઇપોકેલ્સેમિક કયા શબ્દ બે આપણે વાપરશું? હાઇપર કેલ્સેમિક અને હાઇપોકેલ્સેમિક અંતઃસ્ત્રાવ, એ બે આપણે વાત કરીએ. તો પેરાથાઇરોઇડ હોર્મોન છે ને એ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે એટલા માટે એને હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ, હાઇપર કેલ્સેમિક, હાઇપો કેલ્સેમિક. થાઇરોઇડ ગ્રંથિ
દ્વારા જે થાઇરોકેલ્સિટોનિન ઉત્પન્ન થશે ને એ હાઇપોકેલ્સેમિક અંતઃસ્ત્રાવ એની અસર હેઠળ છે ને કેલ્શિયમનું પ્રમાણ ઘટશે અને અને પેરાથાઇરોઇડ ગ્રંથિ દ્વારા જે પેરાથાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન થાય ને એ હાઇપર કેલ્સેમિક, એના લીધે કેલ્શિયમનું પ્રમાણ વધશે. હાઇપર કેલ્સેમિક અને હાઇપોકેલ્સેમિક. હાઇપર એટલે વધારે અને હાઇપો એટલે ઓછું કરે. ઓકે, એક છે હાઇપર કેલ્સેમિક કે જેની અસર હેઠળ કેલ્શિયમ આયનનું પ્રમાણ વધે અને બીજું હાઇપોકેલ્સેમિક કે જેની અસર હેઠળ કેલ્શિયમ આયનનું પ્રમાણ ઘટે છે. કેલ્શિયમનું પ્રમાણ વધારે, હાઇપર કેલ્સેમિક કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે, હાઇપોકેલ્સેમિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. હવે આ જે પેરાથાઇરોઇડ હોર્મોન છે ને એ કેવી રીતે હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ છે? કારણ કે એ છે ને રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, એટલા માટે એને હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. કેવી રીતે એ કેલ્શિયમનું પ્રમાણ વધારે? તો કે એ અસ્થિ વિનાશક પ્રવૃત્તિઓને ઉત્તેજે, એટલે એની અસર હેઠળ અસ્થિકોષો હોય ને એનું વિઘટન થાય. સાંભળજો, અસ્થિકોષોનું વિઘટન થાય તો અસ્થિ તો કેલ્શિયમના બનેલા છે, એની અસર હેઠળ અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિ ઉત્તેજાય, એટલે કે અસ્થિકોષોનું વિઘટન થઈ જાય. અને અસ્થિકોષોનું વિઘટન થઈ જાય છે ને એટલા માટે અસ્થિઓમાંથી જે કેલ્શિયમ આયન મુક્ત થાય એ મુક્ત થયેલું કેલ્શિયમ આયન રુધિરમાં દાખલ થાય. રુધિરમાં કેલ્શિયમ આયન દાખલ થાય એટલે રુધિરમાં કેલ્શિયમનું સ્તર કેવું આવે? ઊંચું આવે. થઈ ગયું હાઇપર કેલ્સેમિઝમ. આ સિવાય મૂત્રપિંડ નલિકા દ્વારા કેલ્શિયમનું પુનઃ શોષણ કરે, પાચિત ખોરાકમાંથી એ કેલ્શિયમનું પુનઃ શોષણ કરે. આ પ્રકારે એ કેલ્શિયમનું પ્રમાણ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે, એટલા માટે તેને હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. પેરાથાઇરોઇડ હોર્મોન અથવા તો પીટીએચ કેવો અંતઃસ્ત્રાવ છે? હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે ભાઈ એ છે ને રુધિરની અંદર કેલ્શિયમ આયનનું કોન્સન્ટ્રેશન વધારે છે. હવે નવી વસ્તુ કઈ થઈ? કેવી રીતે રુધિરમાં કેલ્શિયમ આયનનું કોન્સન્ટ્રેશન વધારે? તો એ 4 કામ કરશે. મુખ્ય એના કામ ક્યાં થશે? પહેલું કામ કયું થશે? તો કે એ છે ને અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે, એટલે કે અસ્થિઓનું વિઘટન પ્રેરે. અસ્થિઓનું વિઘટન પ્રેરે એટલા માટે અસ્થિઓનું વિઘટન પ્રેરે એટલા માટે કેલ્શિયમ આયનનું પ્રમાણ એ ઘટાડી દે છે. બરાબર, બીજું વધારી દે છે. બીજું મૂત્રપિંડ નલિકા દ્વારા કેલ્શિયમનું પુનઃ શોષણ કરે અને ત્રીજું થશે પચેલા ખોરાકમાંથી કેલ્શિયમનું પુનઃ શોષણ કરે. આ પ્રકારે બધે ઠેકાણેથી કેલ્શિયમ લઈ અને એ કેલ્શિયમને રુધિરમાં ઠલવી દે. એ પ્રકારે પીટીએચ અથવા તો પેરાથોર્મોન હોર્મોન છે હાઇપર કેલ્સેમિક અંતઃસ્ત્રાવ છે કે જેની અસર હેઠળ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે. ઓકે, બીજી બાજુ થાઇરોકેલ્સિટોનિન છે ને એ અસ્થિ સર્જક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજે. પેરાથોર્મોન હોર્મોને શું કર્યું? અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને ઉત્તેજી, એટલે કે જૂના અસ્થિ કોષો હતા ને એનું વિઘટન કરી નાખ્યું. શું કરી નાખ્યું? એને અસ્થિ વિનાશક પ્રવૃત્તિ ઉત્તેજી, એટલે કે જૂના અસ્થિ કોષોનું વિઘટન કરી નાખ્યું. જ્યારે થાઇરોકેલ્સિટોનિન છે ને એ અસ્થિઓનું નિર્માણ પ્રેરે. થાઇરોકેલ્સિટોનિનની અસર હેઠળ શું થશે? અસ્થિનું નિર્માણ પ્રેરાશે અને અસ્થિનું નિર્માણ પ્રેરાશે એટલે રુધિરમાં કેલ્શિયમનું લેવલ ડાઉન થઈ જશે. એકે શું કર્યું? રુધિરમાં કેલ્શિયમનું લેવલ અપ કર્યું અને બીજાએ શું કર્યું? રુધિરમાં કેલ્શિયમનું લેવલ ડાઉન કર્યું. થઈ ગયું? કોણે અપ કર્યું? તો કે થાઇરોકેલ્સિટોનિન છે એને ઘટાડ્યું અને પેરાથોર્મોન હોર્મોન છે એને વધાર્યું. કેવી રીતે વધાર્યું? તો કે ભાઈ એક તો એને અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિ ઉત્તેજી, અસ્થિઓનું વિઘટન થાય, કેલ્શિયમ મુક્ત થઈ, રુધિરમાં ભેળવી દીધું. પચેલા ખોરાકમાંથી કેલ્શિયમ લઈને રુધિરમાં નાખી દીધું. મૂત્રપિંડ નલિકામાંથી કેલ્શિયમ લઈ અને રુધિરની અંદર નાખી દીધું. આ પ્રકારે પેરાથોર્મોન હોર્મોનની અસર હેઠળ રુધિરમાં કેલ્શિયમ આયનનું સંકેન્દ્રણ વધી જાય છે. અને બીજી બાજુ થાઇરોકેલ્સિટોનિન TCT કે જેની અસર હેઠળ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે. શું કામ ઘટે? કારણ કે TCTની અસર હેઠળ નવા અસ્થિકોષોનું નિર્માણ થાય અને જે કેલ્શિયમ આવ્યું હતું એ ક્યાં વપરાઈ જશે? બધું અસ્થિઓના નિર્માણમાં વપરાઈ જશે. થઈ ગયું કેલ્શિયમનું લેવલ ડાઉન. તો આમ આપણે એમ કહીએ કે PTH અને TCT આ બંનેની સંયુક્ત અસર હેઠળ રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે છે. PTH અને TCT આ બંને અંતઃસ્ત્રાવોની અસર હેઠળ શું થાય છે? PTH અને TCT આ બંને અંતઃસ્ત્રાવોની અસર હેઠળ રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આવે છે એના પછીની ગ્રંથિ કે જેનું નામ છે થાઇમસ. થાઇમસ ગ્રંથિ છે ને એ રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલી એક મહત્વની ગ્રંથિ છે.
રોગપ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલી એક મહત્વની ગ્રંથિ એટલે શું? એ રોગપ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલી એક મહત્વની ગ્રંથિ એટલે થાઇમસ ગ્રંથિ. ક્યાં આવેલી આ ગ્રંથિ? હૃદયના માધમની કમાનની પૃષ્ઠ બાજુએ આવેલી હોય છે, છાતીના ભાગમાં આવેલી હોય. જો ક્યાં આવેલી રહેશે? અહીંયા તમે જોશો ને મને તો અહીં આ પોર્શન અહીંયા આગળ અહીંયા ઉરોસ્થિ હોય ને એ ઉરોસ્થિની પાછળની બાજુએ અહીંયા આગળ થાઇમસ ગ્રંથિ આવેલી હોય છે. હૃદય અને ધમની કમાનની ધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી ખંડીય રચના છે. એ છે ને રોગપ્રતિકારક તંત્રના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. એનું મુખ્ય કાર્ય કેનું થશે? એનું મુખ્ય કાર્ય થશે રોગપ્રતિકારક તંત્રનો વિકાસ કરવાનું. એમાંથી એક પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય કે જેનું નામ છે થાઇમોસિન્સ. એમાંથી એક જ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એનું નામ થશે થાઇમોસિન્સ. આ થાઇમોસિસ અંતઃસ્ત્રાવ બહુ મહત્વનો મિત્રો. આપણે જે અસ્થિમજ્જા હોય ને, અસ્થિમજ્જા એટલે શું? લાંબા હાડકા વચ્ચેનું પોલાણ, એને અસ્થિમજ્જા કહેવામાં આવે છે. આપણું જે અસ્થિમજ્જા હોય ને એમાંથી જે આપણા અસ્થિમજ્જાની અંદરથી જે અવિભેદિત લસિકા કોષો ઉત્પન્ન થાય ને એ થાઇમસ ગ્રંથિની અંદર, બરાબર, થાઇમસ ગ્રંથિ દ્વારા જે થાઇમોસિન્સ નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ને એની અસર હેઠળ ટી કોષોમાં વિભેદિત થાય. અસ્થિમજ્જામાં ઉત્પન્ન થયેલા અવિભેદિત લસિકા કોષોનું વિભેદન ટી લસિકા કોષો તરીકે કરે છે. કોણ કરે છે? થાઇમોસિન્સ અંતઃસ્ત્રાવ અસ્થિમજ્જામાં ઉત્પન્ન થયેલા અવિભેદિત લસિકા કોષોને ટી લસિકા કોષો તરીકે વિભેદિત કરે છે. આ પ્રકારે તે આપણા શરીરની કોષીય પ્રતિકારકતા અથવા તો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીમાં મહત્વનો ભાગ કરે છે. ઓકે, હવે જોજો આ બધા વિશે અત્યારે તો હું તમને જાજી માહિતી નહીં આપી શકું, કારણ કે એના માટે બહુ ડિટેલ માહિતી આપણે પ્રતિકારક તંત્રવાળો પાઠ લેશું ને એની અંદર જાજી ડિટેલ માહિતી છે. કારણ કે આપણે એ પણ નથી ખબર CMI સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી અથવા તો કોષીય પ્રતિકારકતા એટલે શું છે ને. વળી બીજું એક કામ કરે, એ થાઇમોસિન્સ અંતઃસ્ત્રાવ છે જે આ ટી કોષ હોય ને એનો એક પ્રકાર છે હેલ્પર ટી સેલ. આ હેલ્પર ટી સેલ છે ને એ એન્ટીબોડીનું ઉત્પાદન પ્રેરે છે, બરાબર. એટલે કે કોષ રસીય પ્રતિકારકતા આપે. બહારથી કોઈ પણ એન્ટીજન શરીરની અંદર દાખલ થાય અને બહારથી દાખલ થયેલા આ એન્ટીજનને એને એ જ ઘટના સ્થળે જ ગળી જવું, લાઈક કોઈ પણ જગ્યાએ ઘા લાગે અને શરીરની અંદર એન્ટીજન દાખલ થાય તો એ એન્ટીજનને એટ એ ટાઈમ ત્યારે ને ત્યારે મારી નાખવાનું કામ કોનું? એ એન્ટીજનને એટ એ ટાઈમ ત્યારે ને ત્યારે મારી નાખવાનું કાર્ય કરે છે ટી કોષો. અને ટી કોષો એને ત્યારે ને ત્યારે મારી નાખે ને એટલા માટે એને કોષીય પ્રતિકારકતા અથવા તો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. અને ટી કોષોનો જ એક પ્રકાર હેલ્પર ટી સેલ અથવા મદદ કરતા ટી કોષો કે જેનું કાર્ય બી કોષોને એન્ટીબોડીનું સર્જન કરવા માટે પ્રેરવાનું છે. એટલે કે કોષ એવી એન્ટીબોડી છે, જો ટી કોષો દ્વારા કોઈ પણ વસ્તુ હેન્ડલ ના થાય તો એ બી કોષોને કહે, અને એ જ્યારે બી કોષોને મેસેજ આપે છે ત્યારે બી કોષો છે ને એ એન્ટીબોડીના સર્જન દ્વારા એ બહારથી આવેલા એન્ટીજનનો નાશ કરી આપે છે. અને નાશ કરી આપે છે ને એટલા માટે એન્ટીબોડીના ઉત્પાદનમાં તે હેલ્પફુલ થાય અને કોષ રસીય પ્રતિકારકતા જાળવવામાં પણ તે મહત્વનો ભાગ ભજવે છે. એટલે એક દ્વારા કેવી પ્રતિકારકતા જળવાડી? એક દ્વારા કોષીય પ્રતિકારકતા સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી અને બીજી દ્વારા કોષ રસીય પ્રતિકારકતા. આપણું બધું ક્યારે થયું? જો થાઇમસ ગ્રંથિ દ્વારા થાઇમોસિન્સ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય તો. ક્યારે થાય છે આ બધી વસ્તુ? થાઇમસ ગ્રંથિ દ્વારા થાઇમોસિન્સ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય તો અસ્થિમજ્જામાંથી ઉત્પન્ન થયેલા અવિભેદિત લસિકા કોષો ટી લસિકા કોષો તરીકે વિભેદિત થાય. આ ટી લસિકા કોષો બહારથી શરીરની અંદર દાખલ થતા પડજાત દ્રવ્યોનો નાશ કરી અને આપણા શરીરનું રક્ષણ કરે છે. એટલા માટે એ કોષીય પ્રતિકારકતા આપે છે એવું આપણે કહીએ. વધુમાં આ જે ટી કોષો છે એનો એક પ્રકાર એટલે કે મદદ કરતા ટી કોષો અથવા તો હેલ્પર ટી સેલ કે જેની અસર હેઠળ બી કોષો શરીરની અંદર આવેલા બીજા પ્રકારના એક લસિકા કણો છે કે જેનું નામ છે બી કોષો. આ બી કોષો છે ને એ એન્ટીબોડીનું સર્જન કરવા માટે પ્રેરાય છે. આ પ્રકારે તે ટી કોષ અને બી કોષોના સર્જન દ્વારા પ્રતિકારક તંત્રના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, અને બાળક છે ને આપણે જ્યારે નાની વયના હોઈએ ને ત્યારે જ એનું સંશ્લેષણ મહત્તમ હોય છે. એનું મહત્તમ કદ ક્યારે હોય છે? તો કે આ ગ્રંથિનું મહત્તમ કદ બાલ્યાવસ્થા દરમિયાન જ હોય છે.
ક્યારે હોય છે આ ગ્રંથિનું મહત્તમ કદ? બાલ્યાવસ્થા દરમિયાન જ આ ગ્રંથિનું કદ મહત્તમ હોય છે. જેમ જેમ આપણી વય વધતી જાય ને તેમ તેમ આ ગ્રંથિ કેવી થતી જાય છે? નાની અને ચરબીમય થતી જાય છે. જેમ જેમ આપણું કદ વધે તેમ તેમ આ ગ્રંથિ નાની અને ચરબીમય થતી જાય છે. બરાબર, આપણું કદ વધારે તો આ ગ્રંથિ નાની, આપણું કદ નાનું તો આ ગ્રંથિ મોટી. બરાબર, આપણે જેમ જેમ મોટા થઈએ એટલે શું કામ આવું બને છે કે જેમ જેમ આપણી વય વધે તેમ તેમ આ ગ્રંથિ નાની અને ચરબીમય થતી જાય? કારણ કે ગ્રંથિ નાની અને ચરબીમય થતી જાય તો અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટતું જાય. અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટતું જાય તો ટી કોષોના ઉત્પાદનમાં ઘટાડો થાય. બરાબર, એટલે કે પ્રતિકારક શક્તિ ઘટે, અને પ્રતિકારક શક્તિ ઘટે છે એટલે માણસ વિવિધ રોગોનો ભોગ બને અને માણસ મરી જાય છે. એટલે મરવા માટે જવાબદાર જે આ એક કારણ છે, એમાંથી એક કારણ થાઇમસ ગ્રંથિ પણ છે. તો આ ગ્રંથિનો સૌથી સારો વિકાસ ક્યારે થાય છે? બાલ્યાવસ્થામાં થાય છે. જેમ જેમ વય વધતી જાય તેમ તેમ આ ગ્રંથિ કેવી થતી જાય છે? નાની અને ચરબીમય થતી જાય છે. આ પ્રકારે અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ ઘટી જાય છે, અને અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ ઘટી જાય છે ને એટલા માટે પ્રતિકારક ક્ષમતા નબળી પડી જાય, માણસ વિવિધ રોગનો ભોગ બને અને એનું મૃત્યુ થાય છે. વિવિધ રોગોના ભોગ બને અને એનું મૃત્યુ થાય. આ વિશે બહુ બધું ડિટેલ આખો આપણે પાઠ જ છે, રોગ પ્રતિકારક તંત્રવાળો પાઠ જ છે. અત્યારે આ બધું કદાચ ઉપરથી વયું જાય, પ્રોપરલી ગળે ના ઉતરે આ વસ્તુ, રાઈટ. પણ એ રોગ પ્રતિકારક તંત્રવાળો જે 8મો પાઠ છે એની અંદર આપણે અડધો પાઠ આ થાઇમસ ગ્રંથિ, ટી કોષ ને બી કોષ ને એન્ટીજન ને એન્ટીબોડીને એ બધા વિશે જ આપણે જોવાનું થાય. તો ત્યારે વધારે આપણે ડિસ્કસ કરશું આ અંગે. ઓકે, ચાલો. પણ આપણે આપણા લેવલ ઉપર ક્યાં છે સ્થાન? હૃદય અને મહાધમનીની પૃષ્ઠબાજુએ. ઓકે, રોગ પ્રતિકારક તંત્રના વિકાસમાં મહત્વનો ભાગ ભજવતી ગ્રંથિ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે થાઇમોસિન્સ, એની અસર હેઠળ વિભેદિત લસિકા કોષોનું ટી કોષ લસિકા કોષો તરીકે વિભેદન થાય છે, અને એન્ટીબોડીના સર્જનમાં પણ હેલ્પફુલ થાય છે. નાની વયના હોઈએ ત્યારે આ ગ્રંથિ વધુ વિકસિત હોય. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય તેમ તેમ આ ગ્રંથિ નાની અને ચરબીમય થતી જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. બસ, તો આપણે આજે આટલી 3 વસ્તુ રાખીએ. થાઇરોઇડ ગ્રંથિની આપણે વાત કરી, પેરાથાઇરોઇડ ગ્રંથિની વાત કરી અને થાઇમસની વાત કરી. ઓકે, સારું, ચાલો. આટલું શાંતિથી જોઈ લેજો, વાંચી લેજો. ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ.